મિત્રો અમે આજે ગાડી ભરાઈ ગઈ છે હિંમતનગરથી સોમનાથ એસી વાળી ગાડી છે અમારે જો એસી ઓન એસી અમારા ડ્રાઈવર એસી વગર જ નહીં એસી જોઈએ કે એસી વાળી શક એટલે આમ તો તાપમાં બફાઈ ગયેલા છે 20 ટન વજન તબ આવ્યો છે હોર ગાડી છે 20 ટન વજન તબ બેર્યો છે અને જવાના 20 ટન વજન લઈને સોમનાથ હિંમતનગરથી સોમનાથ અમારા અહીંથી સોમનાથ થાય છે 500 કિલોમીટર 500 કિલોમીટરના રનિંગમાં આખી રાત ગાડી દોડવાની છે 20 ટન વજન છે તો આખી રાત ગાડી દોડાવવાની છે ઊભી જ નહીં રહેવાનું કોઈ જગ્યાએ જુનાગઢમાં બાયપાસ જોરદાર બનાવે છે વ્યવસ્થિત બાયપાસ છે જોરદાર બનાવે છે બાયપાસ અને આ બાજુમાં રહ્યું ગિરનાર સોમનાથ હજી 100 કિલોમીટર બાકી છે અમારે હજી ફક્ત લગભગ 3-1 કલાક જેવું લાગશે આખી નાઇટની ગાડી ચાલુ છે રાત્રે 8 વાગ્યાને નીકળ્યા હતા અત્યારે વાગી ગયા છે 9 વાગવાની તૈયારીમાં છે રનિંગ થઈ ગયું છે 12 કલાક હજી 3 કલાક જેવું લાગશે અમારે અમે પહોંચી જાય છીએ કેશોદ બાયપાસ ઉપર નાસ્તો કરાવવો પડે છે મસ્ત હોટલ છે નાસ્તાનો ફર્સ્ટ ક્લાસ જો આ ચાર્જ કેટલો છે મમ્મા ગાડી પડી ગાડી નાસ્તો કરીને પછી મારું જવાનું છે સોમનાથ નાસ્તો કરી લઈએ ને પછી જવાનું છે સોમનાથ ગાડી ખાલી કરવા મૂકીને પછી જવાનું છે અમારું સોમનાથ મંદિરે તો આવી ગયું આપણે વણેલા ગાંઠિયા ચટણી હાર્યો આચાર બાકી મજબૂત આવે તો મજા આવી જાય આચાર ખાવાની વણેલા ગાંઠિયા એક પ્રખ્યાત ગાંઠિયા છે અહીં અમે નાસ્તો બાસ્તો કરીને તો નીકળી ગયા છીએ અમારા ડ્રાઈવર તો મૂસો સર આવી પાછા દણ ઉગતા હાથી એસી ચાલુ કરી દીધી આખી રાત ઠંડી મરતા હતા તે એસી બંધ કરી દીધી રાતી ઠંડી જોરદાર લાગતી હતી એસી બંધ કરી દીધી હવે અત્યારે જેવા બેહેલ ને જેવો દણ ઉગેલ જેવો તાપ પડે ને એસી ચાલુ કરી દીધી તરત એસી ફટાક દેખાને ચાલુ કરી દીધી એટલે અત્યારે ગરમીમાં હોવાની તો સિસ્ટમ જ નહીં હોવાનું પણ અમે સોમનાથ પહોંચવાની તૈયારી છે અમારે 27 કિલોમીટર સોમનાથ બાકી છે 27 કિલોમીટર પહેલાં અમારે કોમ થઈ ગયું છે કે અહીંયા જ ગાડી કરવાની છે 27 કિલોમીટર પહેલાં ગાડી ખાલી કરવાની સોમનાથ પૂરું જવાનું નથી અમારે એટલે કોમ થઈ ગયું આટલો ઊભી રાખી છે ગાડી અમે પહોંચી ગયા છીએ ગઢુ અને ગઢુથી અમારે જવાનું આવી શકો ગામમાં ખાલી કરવા અહીંયા મસ્ત નારિયેળીની ખેતી છે જોરદાર નારિયેળીની ખેતી છે બધી ટોટલી નારિયેળી ખેતી છે ગાડી નીકળે એમ જગ્યા નથી બધા નારિયેળ છે મોટા પણ ગાલવી પડશે ગામમાં જવાનું છે એટલે અમે જઈએ છીએ બીચ ઉપર આ ખંભાળિયા ગામ રહ્યું ને આ દરિયાના બાજુમાં આ ખંભાળિયા ગામની બાજુમાં છીએ અમે આ ચોરવાડ ત્યાંથી અમારો બીચ કેટલો થાય છે 800 મીટર બીચ થાય છે બ્રિજમાં જોરદાર જોયા જેવો છે ભયાનક બ્રિજ છે અહીંયા બધી નારિયેળી જ છે બધી જો આ બીચનું આ ફોરેસ્ટ વિભાગ છે આખો બધી નારિયેળી મોટી નારિયેળી જ છે આખો ફોરેસ્ટ વિભાગ છે અહીંયા સિંહ બી બધું રહે છે ખાલી શાન જગ્યા છે બાકી ખાલી શાન જગ્યા છે નારિયેળી છે બધી બીકે લાગે છે એક તો જનક સિંહ બી છે ભી રહી ના જાય છો ખંભાળિયા સોમનાથથી ગઢુ રોડ ઉપર આવ્યું છે ગામ એક નાનું ગામડું છે ખંભાળિયાની બાજુમાં 2 કિલોમીટર બીચ છે જંગલમાં થઈને અમે આવ્યા છીએ અને બાકી દરિયો એટલે બીચ એટલે બહુ જોરદાર બીચ થઈ દરિયો ફર્સ્ટ ક્લાસ ચોખ્ખો દરિયો છે એકદમ ચોખ્ખો દરિયો છે મજા આવી ગઈ ખંભાળિયાની બાજુ બિલકુલ
અડધો કિલોમીટરમાં દરિયો છે. મળ્યો છે શંખ, મસ્ત મજાનો શંખ મળ્યો છે, ખાસો મોટો છે. આ પહેલી વાર જોઉં છું હું આ દરિયાના કિનારે. એક બે શંખ, એક નાનો છે શંખ, એક નાનો શંખ છે. ગણપતિ બાપાની મૂર્તિ હોય ને એવું લાગે છે. એટલે આ બે શંખ અમે લઈને આવવાના છીએ ઘેર. આ ત્રણે ત્રણ મસ્ત શંખ છે, મોટા મોટા. આ મોટો શંખ છે. એની વાત એક સાચી છે કે દરિયાની અંદર એક તખડું પણ નથી. એક તખડું પણ અંદર કોઈ વસ્તુ નથી. બધું બહાર આવીને ફેંકી દેતા દરિયા અંદર. કોઈ પણ વસ્તુ એમ સીધી બહાર આવીને ફેંકી દેતા દરિયા. બધી કિનારે અમે જઈને આવ્યા 2 કિલોમીટર 40 આખી લાઈન તો કચરો છે સાઈડમાં. બસ દરિયાની અંદર એક તખડું પણ નથી.